ફાટલ તૂટલ વાણ વાળો ખાટલો ઢાળ્યો, બે આયર બેઠા. આયરાણીને કીધું જલ્દી જમવાનું બનાવો, બપોરા તૈયાર થાય. પણ શું કરે, ઘરમાં કાંઈ નથી. પણ સમજણ આહિરાણી વિચાર કરે છે કે ઓહો હો, કોને કહું, હમણાં હોય ને તો એકલી 50 જણાને 100 જણાને રાંધીને ખવડાવી દઉં, પણ ઘરમાં કાંઈ નથી. ના આયર લઈ આવ્યા છે, શું થાય જે થાય. 15-20 મિનિટ થઈ એટલે આહિરાણીએ આહિરને પડકારો કર્યો કે આયર, મહેમાનને બિહારજીએ જમવાનું થઈ ગયું છે. આ સત્ય ઘટના છે આપણી. બે મહેમાનને બિહાર્યા, ઓહરીમાં કોથળા પાથરી દીધા, બેઠા. થાળી મૂકી અને થાળીમાં સપટી મીઠું મૂક્યું. બોલો તો ટૂંકમાં હાવ વાત કરું છું. થાળીમાં સપટી મીઠું અને પાણીના લોટા મૂકી અને બે આયરને કીધું કરો હરિહર. બે આયરીએ મીઠામાંથી એક કણી મોઢામાં નાખી, પણ અમૃતનો ઓડકાર આવ્યો. ભાઈ માલિકો કારણ કે દાતારીનું તત્વ પડ્યું હતું. અમૃતનો ઓડકાર તો આવ્યો, પણ હયાની માલિકો કારણ કે પડકારા મીંડ્યા થવા, વાહ આયર, વાહ માણહુર આયર, વાહ આયર તારું દિલ, વાહ આયર તારી ખુમારી, વાહ આયર તારી જેને કહેવાય દાતારી. અમને બે ને ઘેરે લઈ આવો એ મોટી વાત છે. ભોજન તો 32 ભાત ના હોય તો શું કામ ના. અને બે આયર છે મીઠાની એક કણી મોઢા મૂકતા જાય, પાણીનો ઘૂંટડો લેતા જાય અને પછી ઉભા થયા. ઉભા થઈને પાછા હાલતા થયા કે હાલો સોરે. કાંઈ ન બોલ્યા. આયર પગમાં પડી ગયો જાવા ટાણે કે મારા ઘરમાં કાંઈ નથી, મને માફ કરજો, મારી ફરજ આવે એટલે હું તમને બેન લઈ આવ્યો છું. આજનો ટક તમારે ભૂખ્યું રહેવું પડ્યું, એ આયરના દીકરાને માફ કરજો, તમારી નાયતનો દીકરો છું, ઘરમાં કાંઈ નથી, નકર જમાડવાનો બહુ કોડ છે, પણ હું ઠાલો વયો આવું ને એ મારા કુળમાં નથી ક્યાંય એવું બન્યું કોઈ દી. મારાથી સહન ન થાય કે બધા મહેમાનોને લઈ જાય ને હું માણું આયર ઠાલો ઘેરે કેમ આવું. અને ભાઈ ગયા સોરે. વળી ડાયરો પાછો જમીન રોંટે ભેગો થવા માંડ્યો. ત્યાં બીક મનમાં ફફડાટ હતો કાંઈક કે આયર વાત તો નહીં કરે ને કે અમને ભૂખ્યા લઈ આવ્યા. બધા ભેગા થયા ને પછી કીધું હવ ને ઘરે જમી આવ્યા. આ તે વાતમાંથી વાત નીકળી અને બે આયરને જે જમાડવા ઘેરે લઈ આવ્યા હતા એક બોલ્યો, એ ડાયરો સાંભળો, હું કે માણહુર અમને બપોરે જમવા ઘેરે લઈ ગયો હતો. કે હા તો જમવા તો અમને કોઈ 8 જણા લઈ ગયા હતા, કોઈ 5 જણા લઈ ગયા, તમને બેને લઈ ગયા હતા. તો નાચ છે ભાઈ, ફરજ આવે, સારું કર્યું, જમી આવ્યા ને. જમી આવે એમ નહીં, પણ તા તો ઓલા માણહુર આયર ને ધુજારી વસ્તી કે હમણાં મારી વાત કરી દે, ભારે કર્યું. શું થાય. ઉભો થઈને આહિર બચો, એ વીર મર્દ હતો, એ સમજદાર હતો, સમજદારી ભરેલો હતો. ઉભો થઈને એટલું બોલ્યો, સાંભળો ડાયરો, આયર ભાઈઓ સાંભળો, માણસ